નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે જોઈશું ઇજાફો એટલે કે ઇન્ક્રીમેન્ટ. એના નિયમો શું છે, છઠ્ઠા પ્રમાણે કઈ રીતે હતું, સાતમા પ્રમાણે કઈ રીતે થાય છે, અને આ પ્રશ્નો ઇજાફો છોડવાની તારીખ કઈ રીતે નક્કી થાય, સાતમા પગાર પંચ મુજબ ઇન્ક્રીમેન્ટ ક્યારે છૂટે, ઇજાફાનો દર કેટલો છે, બઢતી ઉચ્ચતર પગાર ધોરણ વખતે ઇજાફાની તારીખ, સાતમું પગાર પંચ સ્વીકારવા અંગે વિકલ્પ. આ બધા પ્રશ્નો જે જનરલ નોલેજ આપણે આ વિડીયો ટૂંકો વિડીયો છે એમાં આપણે માત્ર જાણકારી માટે સમજીશું. આરઓપી 2016 રિવિઝન ઓફ પે એટલે કે સાતમું પગાર પંચ 16/8/2016ના ઠરાવથી ગુજરાત સરકારના કર્મચારીઓને લાગુ પડ્યું, જે ભારત દેશની અંદર આપણે સૌપ્રથમ ગુજરાત રાજ્યે લાગુ પાડી દીધું હતું. 1/1/16ની અસરથી સાતમું પગાર પંચ અમલી થયું. પે બેન્ડ અને ગ્રેડ પે સિસ્ટમના બદલે પે મેટ્રિક્સ અમલી કરવામાં આવ્યું. નેક્સ્ટ, સાતમા પગાર પંચ મુજબ ઇજાફાની તારીખ કઈ રીતે નક્કી થાય આપણે જોઈએ. એની પહેલા આપણે છઠ્ઠા પગાર પંચ મુજબ કઈ રીતે તારીખ નક્કી થતી હતી એ આપણે જોઈ લઈએ કે બેઝિક વત્તા ગ્રેડ પે મૂળ પગાર જે 75/10 હોય એની અંદર 2400 એટલે 99/10 જે મૂળ પગાર હોય એના 3% મુજબ 297.30 થાય, તો એનો રાઉન્ડ ફિગર 300 રૂપિયા. એ શેમાં ઉમેરી જાય, 75/10 જે બેઝિક હોય એમાં ઉમેરાઈ જાય છે, એટલે 78/10 થઈ જાય, એટલે એ ઇન્ક્રીમેન્ટ મળ્યું કહેવાય. અને ત્યાર પછી મૂળ પગાર થઈ જાય 10,210. આ રીતે દર વર્ષે છઠ્ઠા પગાર પંચમાં જુલાઈ માસમાં છોડવામાં આવતો હતો. હવે સાતમા પગાર પંચ મુજબ જોઈએ તો ઇજાફાની બે તારીખો નક્કી કરવામાં આવેલી છે. એમાં 1 જાન્યુઆરી અને 1 જુલાઈ. બઢતી ઉચ્ચતર પગાર ધોરણ કે નવી નિમણૂકના સંદર્ભે વર્ષમાં એક વખત ઇજાફો મળવાપાત્ર રહે છે. ઇજાફાના ગણિતને સમજવા માટે સૌ પ્રથમ આપણે પે મેટ્રિક્સનું જે પત્રક છે એને સમજવું પડે. શિક્ષકો માટે જે અહીં આગળ ગ્રેડ પે બતાવેલો છે, તો આપણે જોઈએ છે 2400 રૂપિયા ગ્રેડ પે શિક્ષકોને મળતો હોય છે, અને એમનું જે પગાર પૂરા પગારમાં આવે ત્યારે 25,500 થી 8100 એમનું પે મેટ્રિક્સ એમના ઓર્ડરમાં લખેલું હોય છે. એ બધું શું છે આપણે જોઈએ. લેવલ 4. તો આ પત્રકમાં આપણે ડિટેલમાં જોઈશું કે શિક્ષકો માટે પૂરા પગારમાં આવતા 2400નો ગ્રેડ પે લાગે છે, ચોથું લેવલ લાગે છે, અને 25,500 થી 8100 આપણે આખું પત્રક જોઈએ. 25,500 થી અહીં નીચે 8100 બતાવેલા છે, એને કહેવાય છે પે મેટ્રિક્સનું એમનું લેવલ. આ છે પે મેટ્રિક્સ. 25,500 થી 8100 ચોથું લેવલ, 2400 ગ્રેડ પે. પછી 9 વર્ષે 4200 થાય. 100ના રાઉન્ડમાં ઇજાફો. ઉપરોક્ત રીતે આપણે જોઈએ તો 1/1/2016નો પગાર નક્કી થયા બાદ તારીખ 1/7/16ના રોજ મૂળ પગારના 3%નો ઇજાફો મળવા પાત્ર રહે, એટલે જે તે વર્ષમાં આ રીતે ગણવાનું છે. આ ઇજાફાની રકમ 100 રૂપિયાના રાઉન્ડમાં ફેરવવી પડે, એટલે કે 1233 રૂપિયા રકમ આવી તો 50 કરતાં ઓછા છે એટલે 1200 રૂપિયાનું રાઉન્ડ ફિગર મળે, અને 1652 એટલે કે 50 કરતાં વધુ આવે તો ઇજાફાની રકમ 1700 પૂરી મળી જાય છે. આપણે જોઈ લઈએ નેક્સ્ટમાં કઈ રીતે મળે છે તે. તો લેવલ 4નો જે પે મેટ્રિક્સ છે આપણે જોઈએ એ પ્રમાણે 1/7/16 મૂળ પગારના 3% એટલે 25,500ના 3% 765 રૂપિયા થાય, તો એને 765 એટલે 750 કરતાં વધુ એટલે પૂરા 800 રૂપિયા ઇજાફો મળી જાય છે. એટલે 25,500 વત્તા 800 થઈને 26,300 નવો પગાર નક્કી થાય છે. આ બાજુ આપણે જોઈએ લેવલ 6 વાળા એક કોઈ પણ ઉદાહરણ તરીકે, તો 41,100 રૂપિયા હોય તો 3% એટલે કે 1233 રૂપિયા થાય, તો 1200 રૂપિયા મળે, કારણ કે 1250 કરતાં ઓછો છે. આ રીતે ગણવાનું છે. 41,100 વત્તા 1200 બરાબર 42,300ની અંદર એ આવી જાય છે. નેક્સ્ટ, બઢતી ઉચ્ચતર પગાર ધોરણ વખતે પગાર બાંધણી અને ઇજાફાની તારીખ. આ આપણે એક ઉદાહરણ લીધું છે. એમાં લેવલ 8ના વ્યક્તિ 9માં જાય છે એવું એક ઉદાહરણ આપણે લીધું છે. 1/3/16 વત્તા બઢતીનો કાલ્પનિક ઇજાફો. કાલ્પનિક એટલે નોશનલ ઇન્ક્રીમેન્ટ જ્યારે બઢતી મળે છે ત્યારે આપવામાં આવે છે. તો 64,100 હોય, 1900 રૂપિયા એ ઇન્ક્રીમેન્ટ વધારાનું ઉમેરીને 66,000 થાય. 3% પ્રમાણે ગણતા 1923 આવે, એટલે 1900 અહીં લીધેલા છે, એટલે એ વ્યક્તિ 67,200 રૂપિયાનું નક્કી થાય 1/1/2017ના રોજ. એ જ રીતે આ નીચેનું છે, એ તમે પોઝ કરીને જોઈ શકો છો. આ લેવલ 8થી 9માં જાય એનું છે. આપણે શિક્ષકોને આ નથી, ઉપલી કક્ષાનું છે. નેક્સ્ટ, વિકલ્પ લેવાની વાત હતી. એ ખૂબ એક કઠિન પરિસ્થિતિ આવી ગયેલી. તો એની અંદર
કઈ તારીખથી વિકલ્પ લઈએ તો પગારમાં ફાયદો થાય, ખૂબ એની ચર્ચાઓ થઈ 1-1-16 કે ત્યારબાદ કોઈ ઘટના બની નથી, એટલે કે કોઈ ઇજાફો કે કંઈ થયું નથી તો કે બઢતી કે થયું નથી તો ઇજાફાની તારીખે એટલે કે તારીખ 1-7-16નો વિકલ્પ આપવાથી પણ પગારમાં ફાયદો થાય. આપણે અહીં બે બતાવ્યા છે કોઠા. પે બેડનો પગાર 10,430 હોય, 4200 ગ્રેડ પે હોય, મૂળ પગાર થાય 14,630, તો એને 2.57 વડે ગુણતા 37,599 થાય. પે મેટ્રિક્સમાં 37,600 એની નજીકનો આંકડો છે. 38,700 એનો ઇન્ક્રીમેન્ટ છૂટ્યા પછી એનો પગાર બને છે. તો આ જ કર્મચારી જો 1-7 એટલે જુલાઈનો વિકલ્પ આપે તો છઠ્ઠા પગાર પંચ મુજબ પણ અંદર ગણતરી હોય. એ બધું જોતા 38,730 થાય એટલે 39,900 રૂપિયા એનો ઇજાફો છૂટતા થાય. એટલે ઉપર ઉદાહરણ પરથી સમજી શકાય કે 1-7-16થી વિકલ્પ આપતા મૂળ પગારમાં 1200નો વધારો થતો હોય છે. એટલે આ રીતે, અને જો 1-7થી લે, 1 જાન્યુઆરીથી લે તો એને જે 6 મહિનાનો પગારનો તફાવત છોડી દેવો પડે છે. આ રીતે આપણે એને સમજી શકીશું. નેક્સ્ટ, 1-1-16નો વિકલ્પ સ્વીકારેલની ઇજાફા તારીખ 7મું પગાર પણ જેઓ 1-1-16ની અસરથી સ્વીકારેલ હશે તેઓએ ભવિષ્યની ઇજાફાની તારીખ 1 જુલાઈ જ રહેશે. એટલે કે તેઓની જુલાઈમાં જ ઇજાફો છૂટશે. થેન્ક યુ ફોર વોચિંગ. સબસ્ક્રાઇબ માય ચેનલ શ્રેયસ ડાબર. અહીં આપણો વિડીયો પૂર્ણ કરીએ છીએ. મિત્રો, આપણા વિડીયો જે છે એ જનરલ નોલેજ માટે છે. શિક્ષકોમાં જે કંઈ નાની બાબતો વિશે ચર્ચા થાય તો જનરલ આપણાને માહિતી હોય તે માટે છે. જે કંઈ નિર્ણય છે કચેરીઓમાંથી લેવામાં આવે એ પરિપત્રને આધારે ફાઇનલ રહેશે.